નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે 26 ફેબ્રુઆરી 2026 જોઈએ આજના સમાચાર। કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ આર્કેડ, બીસીસીબી બેંક સામે, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ। કેતુ મહેતા 9408619451। રાપર તથા તાલુકાના પરીક્ષા કેન્દ્રો ઉપર આજે પરીક્ષાર્થીઓને મોઢું મીઠું કરાવી અને તેમને શુભેચ્છા આપવામાં આવી અને તેમનો મોરલમાં વધારો કરવામાં આવ્યો। આજથી શરૂ થયેલ ધોરણ 10 અને 12ની વાર્ષિક પરીક્ષાની વાગડ વિસ્તારના રાપર તાલુકામાં શાંતિપૂર્ણ રીતે શરૂ થઈ હતી। જિલ્લા કલેક્ટર આનંદ પટેલ, જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી સંજય પરમાર, રાપર તાલુકાના મામલતદાર અને તાલુકાના નોડલ ઓફિસર, રાપર પીઆઈ, આડેસર પીઆઈ, ગાગોદર અને બાલાસર પીઆઈ તથા જે તે પરીક્ષા કેન્દ્રના કેન્દ્ર સંચાલકો તરીકે ફરજ બજાવતા આચાર્યોના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તથા એસઆરપી સાથે સવારે ધોરણ 10ની પરીક્ષા શરૂ થઈ છે। રાપર શહેરમાં સરસ્વતી કન્યા વિદ્યાલય, સરકારી હાઈસ્કૂલ, મોડર્ન સ્કૂલ ફતેહગઢ, ગાગોદર, આડેસર, બાલાસર ખાતે પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને મીઠું મોઢું કરાવી અને પરીક્ષાની શરૂઆત કરવામાં આવી હતી। ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની પરીક્ષાર્થીઓને શુભેચ્છાઓ સાથે અગ્રગણ્યો દ્વારા મીઠું મોઢું કરાવીને તેમને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા। તો પરીક્ષા દરમિયાન ચોરીના બનાવો ના બને તે માટે સ્ટાફ દ્વારા કડક ચેકિંગ કરવામાં આવ્યું હતું। પરીક્ષા દરમિયાન રાપર શહેર તથા તાલુકાના પરીક્ષા કેન્દ્રો પર પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને નવીન મહેતાને રજા આપશો। નમસ્કાર।